નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો મિત્રો, ટેટ 1 કટ ઓફ થયું છે જાહેર। ટેટ 1 કટ ઓફ બાબતે અપડેટ આવી ગયા છે। તારીખ 5/1/2026 સુધી કોલ લેટર તમે મેળવી શકો છો અને જિલ્લા પસંદગી માટે તમને બોલાવેલા છે। મિત્રો, કટ ઓફ કેટલું રહ્યું છે તમામ ઉમેદવારો માહિતી નિહાળજો અને જૂના હોય અને નવા ઉમેદવારો બંને માટે છે અપડેટ, કેમ કે જે નવા ઉમેદવારો છે એમને પણ કટ ઓફની માહિતી મળી જાય અને જૂના ઉમેદવારો માટે ખાસ અપડેટ છે। મિત્રો, વિગતવાર માહિતી આપવાનું છું, વિડીયો અંત સુધી નિહાળશો ને ચેનલ પર નવા છો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન પ્રેસ કરજો જેથી નવી લેટેસ્ટ નવા ન્યૂઝની નોટિફિકેશન મળતી રહે। તો વધુ વિગતવાર આપણે માહિતી વિડીયોમાં મેળવીએ। જેની ટેટ 1 ભરતી ફરી વિવાદમાં છે એનો વિડીયો સાંજે મૂકેલો છે, નથી જોયો તો અચૂક જોવાનું ભૂલશો નહીં। વાત કરી મિત્રો, વિદ્યાસહાયક ધોરણ 1 થી 5 અને 6 થી 8 અન્ય માધ્યમમાં અહીંયા પ્રત્યક્ષા યાદી જાહેર કરી છે, જે 1/1/2026 રોજ છે। વિદ્યાસહાયક ભરતી માટે અહીંયા કોલ લેટર મેળવી શકશે જે ઉમેદવારો મિત્રો 5/1/2026 રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે। તો તમારા માટે 2 દિવસ શેષ વધ્યા છે, એ 2 દિવસની અંદર તમારે કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનું છે। અહીંયા મેરિટ પણ તમને જોવા મળી રહ્યું છે, ઉર્દુમાં કેટલું છે, અહીંયા અંગ્રેજીમાં કેટલું છે 71, મરાઠીમાં કેટલું છે, એવી રીતે મિત્રો અહીંયા મેરિટ બની રહ્યું છે, જેમાં અંગ્રેજી હોય મરાઠી હોય તમામ માટે છે અહીંયા મેરિટ મૂકેલું છે। જેવા મિત્રો 1 થી 5માં જે અત્યારે મિત્રો ટેટ 1ની પ્રોસેસ ચાલુ છે એમની પ્રતીક્ષા યાદી આવી છે, તો નવા ઉમેદવારો પણ જોઈ લો કે કેટલું મેરિટ છે મિત્રો પ્રતીક્ષા યાદીમાં રહે છે। એ પણ 5/1/2026 રોજ જિલ્લા પસંદગી માટે બોલાવ્યા છે। સમજ સ્થળ અને ઉમેદવારો કોલ લેટર મેળવી લેવું એ ખાસ અચૂક જોવાનું ભૂલશો નહીં। જેમાં મિત્રો પ્રત્યક્ષ યાદીમાં વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ સિવાયમાં મિત્રો અનુસૂચિત જાતિ SCમાં 61 જેટલું અટક્યું છે અને વિજ્ઞાન પ્રવાહ સિવાયમાં 67 જેટલું આપણને મેરિટ જોવા મળી રહ્યું છે। જ્યારે SCBCમાં 62 અને વિજ્ઞાન પ્રવાહ સિવાયમાં LCBCમાં 68, જ્યારે EWSમાં 57 જેટલું કટ ઓફ રહ્યું છે, જે દિવ્યાંગોમાં C ગ્રુપના ઉમેદવારોને 61 જેટલું કટ ઓફ રહ્યું છે। તો પ્રત્યક્ષ યાદીમાં તમે જોઈ શકો છો કે જે પ્રતીક્ષા યાદીનું મેરિટ પણ કેટલું રહી શકે છે, તો આનાથી તમે અનુમાન લગાવી શકો છો કે આ ભરતીમાં કેટલું મેરિટ રહી શકે છે। બાકી નવા લેટેસ્ટ નવા ન્યૂઝ જાણવા ખાસ બનાવી રહેજો। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।